નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12થની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 7 ડિસ્કસ કરવાના છીએ. એમાં રીડ 1 એ આપણે ડિસ્કસ કરવાના છીએ, જેનું નામ છે મંકીઝ પો અને ઓથર છે ડબલ્યુ જેકોબ્સ. લેખક છે ડબલ્યુ જેકોબ્સ, એક વાર્તાકાર અને નવલકથાકાર હતા, નોવેલિસ્ટ. તેમણે લખેલી આ વાર્તા છે મંકીઝ પો, એક બ્લેક મેજિક યાને કે કાળા જાદુની વાર્તા છે. તેમાં સુપર નેચરલ થિંગ્સ એટલે અધોભૌતિક શક્તિની વાત છે. વિદ્યાર્થી મિત્રો, તમને એક હોરર સ્ટોરી જેવું લાગે અને એક નવો રસ પીરસવાની આમાં પ્રયત્ન કર્યો છે. આમ સાહિત્યના 9 રસો છે: કરુણ રસ, બીભત્સ રસ, હાસ્ય રસ, શૃંગાર રસ, રૌદ્ર રસ, ભયાનક રસ, વીર રસ, અદ્ભુત રસ. આવા 9 રસો છે. તો આમાં ભયાનક અથવા તો અદ્ભુત રસ પીરસવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણે હવે ટેક્સ્ટબુકમાંથી શરૂ કરીએ છીએ. યુનિટ 7 રીડ 1 મંકીઝ પો. તમે મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 71 ઉપર જો અને નોટ, પેન અને ટેક્સ્ટબુક લઈને બેસો. પેજ નંબર 71 ઉપર છે યુનિટ 7 રીડ 1 મંકીઝ પો, ડબલ્યુ જેકોબ્સ. On a cold and stormy night, Mr. White and his son Herbert were playing chess in their small living room of villa. Villa એટલે ઘર થાય, એનું લિવિંગ રૂમ એટલે ડ્રોઈંગ રૂમ. એક વખત ઠંડી તોફાની એટલે વાવાઝોડા હોય, વરસાદ હોય, પવન હોય એવી રાત્રિ. એક વખત ઠંડી અને તોફાની રાત્રિએ મિસ્ટર વ્હાઇટ અને તેનો સન હર્બર્ટ એ એના ઘરના ડ્રોઈંગ રૂમની અંદર ચેસ રમી રહ્યા હતા. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. જ્યારે શ્રીમતી વ્હાઇટ છે એ બાજુમાં તાપણું કરીને બેઠા હતા અને ગૂંથણ કાર્ય કરી રહ્યા હતા. નીટ એટલે ગૂંથવું, ભરત ગૂંથણ હોય તો એને નીટિંગ કહેવાય. અને કોઈ વાર એમની સાથે વાત કરી જતા હતા. ઓકેઝનલી એટલે કોઈક વાર, સમટાઈમ્સ એવો મિનિંગ અથવા પ્રસંગોપાત પણ થાય. They were expecting a guest named Sergeant Morris, who was family friend and had been posted in India and was back after completing his tenure. તો ટેન્યુર એટલે સમયગાળો થાય અને આફ્ટર કમ્પ્લીટિંગ નીચે અંડરલાઈન કરો. આફ્ટર કમ્પ્લીટિંગ નીચે અંડરલાઈન કરવાની, આફ્ટર પછી આવીને આવે. તેઓ એક મહેમાન છે સર્જન મોરિસ, એના આવવાની રાહ જોતા હતા, કે જેનો ફેમિલી ફ્રેન્ડ હતો. ઇન્ડિયાની અંદર જોબ માટે એનું પોસ્ટિંગ થયું હતું અને એનો સમયગાળો પૂરો કરીને પાછો એમના કન્ટ્રીની અંદર પાછો ફેર્યો હતો. આઈ રિપીટ, they were expecting a guest named Sergeant Morris, who was family friend and had been posted in India and was back after completing his tenure. After પછી તરત જ વર્બ આવે તો ing લેવાનું. There he is, said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. તો દરવાજો છે એનો બંધ થવાનો, મોટેથી બંધ થવાનો અવાજ સાંભળી અને ભારે પગલાં છે દરવાજા તરફ આવતા હતા એવું સાંભળીને હર્બર્ટે કહ્યું કે આ દરવાજે આવી ગયા હોય એવું જ લાગે છે. There he is, said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. Sergeant Major Morris, said Mr. White, introducing him. Mr. White તેનો પરિચય કરાવતા કહ્યું કે સર્જન્ટ મેજર મોરિસ. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. મિસ્ટર વ્હાઇટ છે એમણે મોરિસને આવકાર્યો અને એને ડ્રિંક ઓફર કર્યો. ધ ફેમિલી વોઝ મેસ્પેરાઇઝ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. મોરીએ જે ભારતનું વર્ણન કર્યું એ જોઈ અને આ ફેમિલી છે મંત્રમુગ્ધ થઈ ગયું હતું. મેસ્મેરાઇઝ એટલે મંત્રમુગ્ધ થઈ જવું. I'd like to go to India myself, said the old man, just to look around a bit, you know. વૃદ્ધ માણસ છે, એમણે ઇન્ડિયા વિશેનું વર્ણન સાંભળ્યું એટલે એમણે કીધું કે મને ઇન્ડિયા જવું ગમશે, પણ ફરવાના હેતુથી, ખાલી ફરવા જવા માટે, કંઈ કામ ધંધો કરવા માટે નહીં. I'd like to see those old temples and magic. મને ત્યાંના જૂના મંદિરો, ત્યાંના જાદુ વિશે સાંભળવું ગમે, જાણવું ગમે.
અંડરલાઈન કરો લાઈક ટુ સી, અને ઉપર એક લાઈનમાં લાઈક ટુ ગો હતું, એમાં અહીંયા લાઈક ટુ સી નીચેનો લાઈક પછી ટુ વાળું મોટા ભાગે આવે, કોઈક વાર આઈએનજી પણ આવશે. What was that about monkey's paw or something you started telling me about the other day, Morris? મોરિસ તો આવ્યો પછી બીજા દિવસે જે વાત કરતો હતો મંકીઝ પો, બરાબર, એ શું વાત કરતો હતો? એ વાત આપણે કંઈ અધૂરી રહી ગયેલી. What was that about a monkey's paw or something you started telling me about the other day, Morris? અંડરલાઈન કરો સ્ટાર્ટ અને ટેલિંગ નીચે. સ્ટાર્ટ પછી પણ આઈએનજી અને ટુ બંને આવી શકે. નેક્સ્ટ પેજ ઉપર આવી જાઓ, પેજ નંબર 72 પર. Surgeon showed them a dried monkey's paw which had a spell put on it. સર્જન્ટે એક સૂકો વાંદરાનો પંજો બતાવ્યો કે જેની ઉપર મંત્ર મૂકેલો હતો. સ્પેલ એટલે મંત્ર મૂકેલો હતો, એને મંત્રેલો પંજો બતાવ્યો. An old fakir put a smell on it and now it is a talisman. વૃદ્ધ ફકીર છે, એમણે એની ઉપર મંત્ર મૂક્યો હતો, અત્યારે તાલિસ્મનનું કામ કરતો હતો. એટલે માદળિયું, આપણે અહીંયા માદળિયું એમ કે બાંધે, હાથે બાંધે, તો એ માંદળિયાનું કામ કરતો હતો. એમ કે he was a very holy man and he wanted to show that fate ruled people's lives and that to interfere with fate only caused deep sadness. Interfere એટલે દખલગીરી કરવી. પવિત્ર માણસ હતા, ફકીર છે ને પવિત્ર માણસ હતા, અને તે એવું બતાવવા ઈચ્છતા હતા કે માણસના જીવન ઉપર ભાગ્ય શાસન કરે છે. એટલે ભાગ્યની વિરુદ્ધમાં આપણે કંઈ કરી શકીએ નહીં, નસીબ વિરુદ્ધમાં. અને જો એના વિરુદ્ધમાં આપણે કંઈ પ્રયત્ન કરીએ, એમાં દખલગીરી કરવાનો પ્રયત્ન કરીએ, તો આપણા જીવનમાં દુઃખ આવે છે. I repeat, he was a very holy man and he wanted to show that fate ruled people's lives and that to interfere with fate only caused deep sadness. He put a spell on it so that 3 separate men could have 3 wishes each from it. તેણે એની ઉપર મંત્ર મૂક્યો હતો કે જેથી કરીને 3 જુદી જુદી વ્યક્તિઓ છે 3 વરદાન મેળવી શકે. It would bring a disaster, continued sergeant. તે આપણા જીવનમાં આફત પણ સર્જી શકે જો વરદાન માંગવામાં ભૂલ કરી હોય તો. It has caused enough trouble already and threw the paw upon the fire. આ પંજો છે એમ કે ફાયદો પણ કરાવી શકે, નુકસાન પણ કરાવી શકે. ઘણા બધા લોકોને ક્યારનું ઘણું બધું નુકસાન કરાવી દીધું છે એમ કરી અને પંજાને ફેંકી દીધો, બાજુમાં તાપણો હતો એમાં ફેંકી દીધો. But Mr. White was curious and wanted to test the powers of the monkey's paw. અંડરલાઈન કરો wanted to test. પરંતુ મિસ્ટર વ્હાઇટ છે જિજ્ઞાસુ હતા, ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ હતા, અને તે એ જાણવા ઈચ્છતા હતા કે આની અંદર પાવર કેવો છે, એનો પાવર ચેક કરવા માંગતા હતા. ટેસ્ટ એટલે ચેક કરો, કસોટી કરવી. He bent down and quickly retrieved it from the fire. તેણે નીચે નમી અને ઝડપથી એને પાછો મેળવી લીધો. રિટ્રીવ્ડ એટલે પાછો મેળવી લીધો હતો. બેન્ડ એટલે નમવું થાય, બેન્ડ BEND, બરાબર. એનું ભૂતકાળ છે બેન્ટ ડાઉન એટલે નીચે નમાના. બીજો એક બેન્ડ વાજામાં બેન્ડ આવે BAND, એ બેન્ડ એટલે મ્યુઝિકલ પાર્ટી થાય, BAND આવે. He said, if you don't want it, give it to me. તેણે કીધું કે જો તારે ન જોતો હોય તો મને આપી દે. Morris, after reluctantly explaining the appropriate manner for making the wishes, warned him that he could have the paw but it at his own risk and departed soon afterwards. તો મોરિસે એમણે થોડા ખચકાતા સમજાયું કે જો તને અપ્રોપ્રિએટ મેનર ન આવડે, આની પાસેથી ઈચ્છાઓ એટલે વરદાન માંગવાની, અને ચેતવણી પણ આપી, તો નુકસાન તારા ભોગે છે, એમાં હું જવાબદાર નથી. અને એમ કહીને તે તરત જ રવાના થયો. રિપીટ. Morris, after reluctantly explaining the appropriate manner for making the wishes, warned him that he could have the paw but at his own risk and departed soon afterwards. મોરિસે ખચકાતા યોગ્ય રીતભાત, અપ્રોપ્રિએટ એટલે યોગ્ય રીતભાત એને સમજાવી કે આમાં કેવી રીતે વરદાન માંગવાનું છે, અને વોર્નિંગ આપી કે જો પંજો કંઈ નુકસાન કરે તો એના માટે હું જવાબદાર નથી, એ જવાબદારી તારી, એમ કહી અને ત્યાંથી ઘર છોડીને રવાના થયો. After the guest left, Mr. White held the paw in his hand and said, I wish for 200 pounds.
ગેસ્ટ રવાના થયા એટલે મિસ્ટર વ્હાઇટ છે એમણે પંજો ઊંચક્યો. હોલ્ડનું ભૂતકાળ છે, હેલ્ડ એટલે ઊંચક્યો, અને કહ્યું કે મારે 200 પાઉન્ડ જોઈએ છે, 200 પાઉન્ડ વરદાન માંગુ છું. ઇટ મૂવડ એટલે થોડો ખસ્યો. હી ક્રાઇડ ગ્લાન્સિંગ વિથ ડિસ્ગસ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. ભોંયતળિયા ઉપર જે પદાર્થ પડ્યો છે એની સામે થોડા નફરતથી જોયું હતું એને. ગ્લાન્સ એટલે જોયું હતું, ડિસ્ગસ એટલે નિરાશાથી. એઝ આઈ વિશ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક. મેં ઈચ્છા માંગી એટલે મારા હાથમાં સાપની જેમ ટ્વિસ્ટ એટલે વળ ચડવા થાય, એટલે થોડો મૂવમેન્ટ કરીને. ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોક ઓન ધ ડોર. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ યોર સન્સ એમ્પ્લોયર. બીજા દિવસે સવારે એક જેન્ટલમેન છે એમણે દરવાજા ટકોરા માર્યા. નોક એટલે ટકોરા માર્યા, એમાં કે સાયલન્ટ છે. એને કીધું કે હું તમારા છોકરાની જે કંપની છે મો એન્ડ મેગિન્સ કંપનીમાંથી આવું છું ને એનો એમ્પ્લોયર છું, એટલે માસ્ટર છું. ધ ઓલ્ડ લેડી લુક સરપ્રાઇઝ. પેલી વૃદ્ધ સ્ત્રીને આશ્ચર્ય થયું. ઇઝ એનીથિંગ રોંગ? શું કંઈ ખોટું થયું છે? શી આસ્ક બ્રેથલેસલી. તેણે શ્વાસ થંભાવીને પૂછ્યું. હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? શું મારા સન હર્બર્ટને કંઈ થયું છે? વોટ ઇઝ ઇટ? શું થયું છે? ધ વિઝિટર લુક ડાઉન. વિઝિટર છે નીચે જોઈએ. બેડલી હર્ટ, હી સેડ ક્વાઇટલી. તેણે શાંતિથી કીધું કે ખૂબ જ ઈજા પામ્યો છે. હર્ટ એટલે ઈજા પામ્યો છે. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. પણ એને પીડા થતી નથી. ઓહ થેન્ક ગોડ ફોર ધેટ. અરે ભગવાનનો આભાર માનો કે પીડા નથી બિલકુલ. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ અશ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી એન્ડ શી લુક એટ હિમ. પરંતુ સિનિસ્ટર એટલે પાપી થાય, પાપી. પણ અહીંયા શું લેવાનું કે મુલાકાતીનો જે અશુભ સમાચાર આપવાનો ઈરાદો છે વૃદ્ધ સ્ત્રી સમજી ગયા. એને ખાતરી થઈ ગઈ હતી જ્યારે તેણે પેલા વિઝિટર સામે જોયું ત્યારે. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ અશ્યોરન્સ suddenly became clear to the old lady and she looked at him. His face was turned away, confirming her worst fears. પેલી સ્ત્રી ડરી ગઈ હતી, વૃદ્ધ સ્ત્રી ડરી ગઈ. એટલે આ ભાઈ છે વિઝિટર, એમને મોઢું થોડું સાઈડમાં ફેરવી દીધું હતું, ચહેરો થોડો ફેરવી દીધો હતો. કન્ફર્મ એટલે ખાતરી કરવી. એને ખબર પડી ગઈ, ખાતરી કરી લીધી કે પેલી લેડી છે ગભરાઈ ગઈ હતી. She caught her breath and put her trembling hand on her husband's. તેણે થોડી વાર શ્વાસ થંભાવ્યો અને ધ્રુજતો હાથ છે એના હસબન્ડના ખભા ઉપર મૂક્યો. There was a long silence. લાંબો સમય સુધી ખામોશ થઈ ગયા બધા. The stranger expressed grief and handed over an envelope containing some amount of money as compensation. Compensation એટલે વળતર થાય. પેલો અજાણ્યો વ્યક્તિ છે, સ્ટ્રેન્જર એટલે અજાણ્યો વ્યક્તિ, અથવા એને કહેવાય અજનબી કહેવાય. શું કહેવાય? અજનબી. એમણે દુઃખ રજૂ કર્યું. એક્સપ્રેસ ગ્રીફ એટલે દુઃખ થાય ને એક્સપ્રેસ એટલે રજૂ કર્યું. એન્ડ હેન્ડેડ ઓન ઓવર એન એન્વેલપ કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ કોમ્પેન્સેશન. અને વળતર આપવા માટે તેને એક કવર આપ્યું કે જેની અંદર થોડા પૈસાની રકમ હતી. એન્વેલોપ એટલે કવર થાય. એન્વેલોપ એટલે કવર. અને જો પાછળ ઈ ન આપ્યો હોય તો એન્વેલપ એટલે ઢાંકી દેવું થાય. ઇન્વેલપ કહેવાય. એમ તો ઇન્વેલપ એટલે ઢાંકી દેવું થાય. ઈ ના આપ્યો હોય તો. ઈ આપ્યો હોય તો એન્વેલોપ એટલે કવર થાય. The stranger expressed grief and handed over an envelope containing some amount of money as compensation. Contain એટલે સમાવેશ થવો. અજાણ્યા વ્યક્તિએ દુઃખ રજૂ કર્યું અને એના હાથમાં જે કવર હતું કે જેની અંદર થોડા પૈસા હતા, થોડી રકમ હતી, એ વળતર તરીકે પેલી લેડીને આપી હતી. મિસ્ટર વ્હાઇટ ગેઝ વિથ અ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર. હોરર એટલે ભય થાય. હોરિબલ એટલે ભયાનક. હોરિફાય એટલે ડરાવું થાય બીજાને. મિસ્ટર વ્હાઇટ છે એમણે વિઝિટર સામે ભય સાથે જોયું. હિઝ ડ્રાય લિપ્સ શેપ ધ વર્ડ્સ હાઉ મચ. તેના સૂકા હોઠ છે એનો આકાર રચાયો કે કેટલા રૂપિયા છે, કેટલા. બોલાયું નહીં, બહુ આકાર રચાયો. હાઉ મચ. 200 pounds વોઝ ધ આન્સર. એટલે આન્સર આપ્યો કે 200 pounds છે.
Miss White found it very difficult to comprehend and became unconscious. અંડરલાઈન કરો, ડિફિકલ્ટ ટુ કોમ્પ્રેહેન્ડ નીચે અંડરલાઈન કરો. મિસ વ્હાઇટ છે એને સમજવું મુશ્કેલ લાગ્યું. કોમ્પ્રેન્ડ એટલે સમજવું, કોમ્પ્રેહેન્શન એનું નામ કહેવાય. અને બીકેમ અનકોન્શિયસ એટલે બેભાન બની ગયા. અનકોન્શિયસ એટલે બેભાન થાય. હી વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ. બરાબર, તે દુઃખથી ભરાઈ ગયા હતા. એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ એટલે આવી ઘટનાઓ ઘટી જતી હતી, એમાં દુઃખથી ભરાઈ ગયા હતા. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. છોકરાના જીવનના ભોગે એને ઈચ્છા મળી એટલે વરદાન મળ્યું, પરંતુ છોકરાનો ભોગ લઈ લીધો. આફ્ટર અ ફ્યુ ડેઝ મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીઝ પો એઝ શી વોન્ટેડ ટુ મેક અ વિશ એન્ડ હેડ હર સન બેક. અંડરલાઈન કરો, વોન્ટેડ ટુ મેક, વોન્ટ પછી ટુ વાળો વર્બ આવે. થોડા દિવસો પછી મિસિસ વ્હાઇટે ડિમાન્ડ કરી એટલે માંગ કરી હતી કે મારે મંકીઝ પો જોઈએ છે. મિસિસ વ્હાઇટે માંગ કરી, કારણ કે તે એનું આગળની ઈચ્છા માંગી અને એમાં એ છોકરાને સજીવન કરવા માંગતા હતા. ડિમાન્ડ એટલે માંગ થાય. ગુજરાતીમાં માંગ, ઇંગ્લિશમાં ડિમાન્ડ. તો ઘણા લોકો એને શું કહે ખબર? ઘણા લોકો કહે ડિમાંગ છે, આ વસ્તુની ડિમાંગ છે. તો માંગ કહેવાય ને, ડિમાન્ડ કહેવાય. આસ્ક ફોર કહેવાય, ઇંગ્લિશમાં આસ્ક ફોર. બીજો વાય એટલે શા માટે જરૂર છે? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, શી સેડ હિસ્ટેરિકલી. તેણે થોડા ગુસ્સામાં કહ્યું કે મારે એની જરૂર છે. ધ અધર ટુ વિશિસ, બાકીની બે ઈચ્છાઓ. વાય ડીડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, શી રિપ્લાઇડ રેપિડલી. તેણે જવાબ ઝડપથી આપ્યો કે મને આ બે ઈચ્છાઓ માંગવાનો વિચાર પહેલા કેમ નહીં આવ્યો? વોટ વિશ? હી આસ્ક. મિસ વ્હાઇટે પૂછ્યું કે કઈ ઈચ્છા? વિશ અવર બોય અલાઇવ અગેઇન. ઈચ્છા કે આપણો છોકરો ફરી પાછો સજીવન થાય. અલાઇવ એટલે જીવંત થાય, ડેડનું ઓપોઝિટ છે. બ્રિંગ હિમ બેક, ક્રાઇડ ધ ઓલ્ડ વુમન. ઓલ્ડ વુમન છે, એમણે બૂમ પાડીને કીધું કે આને ગમે એમ કરીને સજીવન કરો. મિસ વ્હાઇટ એક્સપ્લેન ધેટ not only had Herbert been dead 10 days but also that his body had been decayed beyond recognition. મિસ વ્હાઇટે એને સમજાવ્યું, એક્સપ્લેન એટલે સમજાવ્યું કે એનો છોકરો છે 10 દિવસ પહેલા મૃત્યુ પામ્યો તો એટલું જ નહીં, પરંતુ એનું શરીર એટલું બધું સડી ગયું હતું કે ઓળખી શકાય એમ નહોતો. ડીકે એટલે સડી જવું, અને બિયોન્ડ રિકોગ્નિશન એટલે ઓળખને પહેલે પાર, ઓળખને પાર થઈ ગયો હતો એટલે ઓળખાય નહીં એટલી હદે એનું શરીર સડી ગયું હતું. ડીકે એટલે સડી જવું, રેકોગ્નિશન એટલે ઓળખાણ. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર. પરંતુ એની વાઇફ છે એને દરવાજા તરફ ખેંચી ગઈ હતી. બ્રિંગ હિમ બેક, એને પાછો લાવો ગમે એમ. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટન્ડ ઓફ માય ઓન સન? શું મારા પોતાના પુત્રથી ડરી ગઈ છું? મિસ વ્હાઇટ ટુક આઉટ ધ મંકીઝ પો એન્ડ રેઝ હિઝ હેન્ડ. મિસ્ટર વ્હાઇટ છે એમણે કીધું કે શું હું મારા પોતાના પુત્રથી ડરી ગયો છું? એમ કહીને મિસ્ટર વ્હાઇટ છે મંકીઝ પો લીધો અને હાથમાં ઊંચો કર્યો. રેઝ હિઝ હેન્ડ એટલે હાથ ઊંચો કર્યો. આઈ વિશ માય સન અલાઇવ અગેન. હું મારા પુત્રને સાજો કરવાનું, જીવંત કરવાનું પાછું વરદાન માંગુ છું. ધ પો ફેલ ઓન ધ ફ્લોર એન્ડ આફ્ટર ફ્યુ મોમેન્ટ્સ અ નોક વોઝ હર્ડ એટ ધ ડોર. પંજો છે ફ્લોર ઉપર પડ્યો અને થોડીક ક્ષણો પછી દરવાજે ટકોરા સંભળાયા. Who could that be? કોણ હોવું જોઈએ? ઇન્ક્વાયર્ડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ પૂછે કે અત્યારે કોણ છે? ઇન્ક્વાયર એટલે પૂછપરછ કરી. That must be my son, replied the old lady and ran towards the door. વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો કે તે મારો પુત્ર જ હોવો જોઈએ એમ કહી અને દરવાજા તરફ દોડી ગઈ. Don't let it in for God's sake, cried Mr. White, shivering in fear. Shivering એટલે ધ્રુજતા મિસ્ટર વ્હાઇટે કીધું કે એને અંદર પ્રવેશવા દેતી નહીં. You are afraid of your own son. Let me go. તમને તમારા પોતાના પુત્રનો ડર લાગે છે, મને જવા દો. મિસિસ વ્હાઇટ કહે છે. I am coming, Herbert, I am coming. હું આવું છું, હર્બર્ટ, હું આવું છું. Mr. White searched frantically for the monkey's paw, fearful of what was likely to happen. મિસ્ટર વ્હાઇટ છે એમણે જનૂનથી અથવા ગુસ્સાથી, ફ્રેન્ટિકલી એટલે જનૂનથી થાય, ગુસ્સાથી થાય, મંકીઝ પો એની શોધ કરી અને ડર એ હતો કે હવે શું બનશે.
વોટ વોઝ લાઇકલી ટુ હેપન એટલે હવે શું બનશે. અંડરલાઈન કરો મિત્રો. લાઇકલી ટુ હેપન નીચે અંડરલાઈન કરો. લાઇકલી પછી ટુ વાળો વર્બ આવે. As he heard the chain rattling back and the bottom bolt drawn slowly and stiffly from the socket, he found the paw and made his the third and last wish. જ્યારે તેણે દરવાજાની સાંકળનો અવાજ સંભળાયો, સાંકળ ખેંચવાનો અવાજ સંભળાયો અને સ્ટોપર છે એના ખામણામાંથી બહાર આવતો હોય એવો અવાજ સંભળાયો, ધીમેથી અને સ્થિરતાથી બહાર આવતો એવો, ત્યારે તેણે જોયું કે પંજો છે, પંજો એને જોયો અને પંજાને ત્રીજી ઈચ્છા એની માંગી લીધી હતી. એકવાર જોઈ લો. ચેઇન રેટલિંગ એટલે સાંકળનો ખડખડ અવાજ અને બોટમ બોલ્ટ એટલે સ્ટોપર, દરવાજાનું સ્ટોપર. સ્લોલી એન્ડ સ્ટીફલી એટલે ધીમેથી અને સ્થિરતાથી. સોકેટ એટલે જે જગ્યાએ સ્ટોપર આમ બંધ કરેલું હોય એ ખાડો, એ ખાડામાંથી બહાર આવે તો સોકેટમાંથી બહાર આવે. As he heard the chain rattling back and the bottom bolt drawn slowly and stiffly from the socket, he found the paw and made his the third and last wish. જ્યારે તેણે દરવાજાની સાંકળ ખટખટ થવાનો અવાજ આવ્યો, સ્ટોપર છે ધીમે અને સ્થિરતાથી એના સોકેટ એટલે ખામણામાંથી બહાર આવ્યો, ત્યારે તેણે પંજો જોયો અને ત્રીજી ઈચ્છા માંગી એની પાસે. The sound of knocking stopped at once, though its echo could be heard within the house. દરવાજાનો અવાજ છે, સાઉન્ડ ઓફ નોકિંગ એટલે ટકોરાનો અવાજ થોડી વાર બંધ થઈ ગયો અને એકો છે એટલે એનો મિનિંગ થાય પડઘો. પડઘો છે એ થોડી વાર ઘરની અંદર સંભળાયો. The sound of knocking stopped at once, though its echo could be heard within the house. દરવાજો ખટખટ થવાનો અવાજ બંધ થઈ ગયો પણ એનો એકો એટલે ઇકો નહીં પણ એકો છે એ ઘરની અંદર સંભળાતો હતો. Suddenly there were sounds of cracks and thunder. અચાનક કડાકા અને મેઘગર્જના જેવો અવાજ ચાલુ થયો. ક્રેક્સ એટલે વીજળીના કડાકા હોય એવો, થંડર એટલે મેઘગર્જના, વરસાદની પહેલા આવે અવાજ. The house started collapsing. ઘર છે પડવા લાગ્યું. કોલેપ્સ એટલે પડવું છે. The roof, walls and staircase started falling down. છાપરું છે, દિવાલ છે, સ્ટેરકેસ એટલે દાદર છે એ પણ ધીમે ધીમે નીચે પડવાની શરૂઆત થઈ ગઈ. અંડરલાઈન કરો. સ્ટાર્ટેડ અને ફોલિંગ નીચે અંડરલાઈન કરો. They rushed towards the ground and sighed in disappointment and then ran towards main gate of the villa. તેઓ છે ગ્રાઉન્ડ તરફ દોડ્યા, હતાશાને કારણે નિસાસો નાખ્યો અને પછી ઘરના મેઇન ગેટ તરફ દોડી ગયા હતા. સાય એટલે નિસાસો નાખો અને ડિસઅપોઇન્ટમેન્ટ એટલે હતાશા. Outside the street, lamp was spreading its light over a calm and empty road. બહાર ગયા તો શેરીની અંદર છે દરવાજાની લાઇટ, લેમ્પ છે, લેમ્પ એની લાઇટ એ શાંત અને ખાલી રસ્તા ઉપર પ્રકાશ ફેલાવતી હતી. Outside the street, lamp was spreading its light over a calm and empty road. The spell of the monkey's paw had worked. Monkey's paw નો જાદુ મંત્ર છે એ આખરે કામ કરી ગયો હતો. Okay, so that is what the story is all about. Okay, happy learning, happy sharing. That's all. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ